Hello friends, I am Rabari Sheetal from KKMS Girls High School. Good morning. Last time we had discussed function words part 1. In that function words we have discussed about 7 to 8 function words in detail. Now we shall also discuss next function words. Let's see it one by one. Ninth function word is expressing choice or showing preferences. Means બે વસ્તુ કે વ્યક્તિમાંથી કોઈ એકની પસંદગી દર્શાવવા માટે આ ફંક્શન વર્ડ વપરાય છે. તમારે મેઇન આમાં યાદ રાખવાનું છે કે વુડ રાધરની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એનું કીવર્ડ્સ એક જ છે, વુડ રાધર ધેન. યુ હેવ ટુ રિમેમ્બર ધ સ્પેલિંગ ઓફ ધેન ઇન ગ્રામર. Then will be THAN, not THEN. Let's see its examples. First, I would rather prefer to take tea than coffee. હું કોફી કરતાં ચાય લેવાનું પસંદ કરીશ. Next, I would rather speak English than French. ફ્રેન્ચ ભાષા કરતાં મને ઇંગ્લિશ ભાષા બોલવી ગમે છે. થર્ડ, હિતાંશી વુડ રાધર ટેક આર્ટ્સ ધેન કોમર્સ આફ્ટર કમ્પ્લીટિંગ હર 10th. હિતાંશી 10મું કમ્પ્લીટ કર્યા પછી કોમર્સ કરતાં આર્ટ્સને ચોઈસ કરશે. જૈનિલ વુડ રાધર ગો ટુ સ્વિમિંગ ધેન હોર્સ રાઇડિંગ. જૈનિલ હોર્સ રાઇડિંગ કરતાં સ્વિમિંગ કરવાનું પસંદ કરશે. Bharat would rather drive his વર્ણાકાર than Swift. ભરત સ્વિફ્ટ કરતાં એની વર્ણાકાર ચલાવવાનું પસંદ વધારે કરે છે. See friends, here we had completed expressing choice or showing preference. એટલે કે કોઈ એક વસ્તુ કે વ્યક્તિને મહત્ત્વ આપવું. નેક્સ્ટ, એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, કોઈ બીજા જેવું વર્તન કરવું. એના કીવર્ડ્સ છે એઝ અને લાઇક. લાઇકનું મિનિંગ ખબર જ છે અને એઝનું આની જેમ. એક્ઝામ્પલ્સ જોઈએ આપણે એના. ઉત્સવ પ્લેઝ ક્રિકેટ લાઇક ધોની. ઉત્સવ ધોનીની જેમ જ ક્રિકેટ રમે છે. સંદીપ સ્પીક્સ લાઇક મિસ્ટર મોદી. સંદીપ મિસ્ટર મોદી જેવું જ બોલે છે. Do as your teacher says. તમારા ટીચર જેમ કે એમ કરો. નેહા સિંગ્સ અ સોંગ એઝ લતા સિંગ્સ. જેમ લતા ગાય છે એવી જ રીતે નેહા ગીત ગાય છે. શ્રુતિ વર્ક્સ એઝ અ મોડલ વર્ક્સ. કોઈ મોડેલ ચાલે એવી જ રીતે શ્રુતિ ચાલે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આમ જોવા જઈએ તો બે વ્યક્તિની કમ્પેરિઝન જ છે, પણ એક વ્યક્તિ જેવું જ બીજી વ્યક્તિ વર્તન કરે છે એવું અહીં કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ફંક્શન વર્ડ છે શોઈંગ રીઝન, કારણ દર્શાવવું. એના કીવર્ડ્સ છે બીકોઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ, વાય. ફ્રેન્ડ્સ, યુ નો ઓલ ધીઝ વર્ડ્સ વેરી વેલ. Because, since, because of કારણ કે, because of, on account of, owing to, પછી ઓબ્લિક આવશે, સોરી, ડ્યુ ટુ, આ બધાનું મિનિંગ એક જ થાય છે. વાય એટલે કે શા માટે. હવે એના એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ વોઝ લેટ બિકોઝ આઈ મિસ ધ ટ્રેન. હું લેટ થઈ ગઈ હતી કારણ કે હું ટ્રેન ચૂકી ગઈ હતી. સિન્સ આઈ વોઝ ઇલ આઈ વોઝ નોટ એબલ ટુ અટેન્ડ ધ ક્લાસ. બીમાર હતી તેથી હું ક્લાસ અટેન્ડ કરી શકી નહીં. આયુષ્માન વોઝ પનિશ્ડ બિકોઝ ઓફ હિઝ મિસબિહેવિયર. આયુષ્માનના ગેરવર્તણૂકના કારણે એને પનિશમેન્ટ કરવામાં આવી હતી. ડ્યુ ટુ હેવી રેઇન આઈ મિસ ધ બસ. જનરલી ડ્યુ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ આ બધા સેન્ટેન્સમાં આગળ આવતા હોય છે. ભારે વરસાદના લીધે હું બસ ચૂકી ગઈ. ઓન એકાઉન્ટ ઓફ યોર હાર્ડવર્ક યુ આર રિવોર્ડેડ. તારી મહેનતના કારણે તને બદલો મળ્યો છે.
ઓવિંગ ટુ યોર સિન્સિયરિટી યુ આર એપ્રિસિએટેડ. તારી સિન્સિયરિટીના કારણે તારા વખાણ થયા છે. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ. મને ખબર નથી કે શા માટે એ લેટ થાય છે. સો ફ્રેન્ડ્સ, અહીં મેં તમને હાઇલાઇટ કરીને, બોલ્ડ કરીને, રેડ અક્ષરથી હાઇલાઇટ કર્યા છે કે એ સ્પેસિફાઈ કરવા માટે કે રીઝન દર્શાવવા માટે કયા કયા વર્ડ્સનો યુઝ થાય છે. ફંક્શન વર્ડમાં બહુ જ ઇઝી છે. તમારે ખાલી આઈડેન્ટિફાઈ જ કરવાનું છે, જે તમને 3 માર્ક્સનું પૂછાય છે. ઉપર ઓબ્લિકમાં પણ કાઉન્સમાં ફંક્શન વર્ડ આપેલા જ હશે, તો તમે એના કી વર્ડ્સ જસ્ટ યાદ કરશો ને તો પણ તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. નેક્સ્ટ છે ડબલ કમ્પેરિઝન, 2 વાર સરખામણી કરવી. કીવર્ડ્સ ધ મોર, ધ મોર, ધ લેસ, ધ મોર. ધ મોર એટલે કે જેટલું વધારે તેટલું વધારે, જેટલું ઓછું તેટલું વધારે, જેટલું વધારે તેટલું ઓછું. આવી રીતે ઘણી અલગ અલગ રીતે કમ્પેરિઝન કરી શકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ એના આપણે. ધ મોર યુ વર્ક હાર્ડ ધ મોર સેલરી યુ ગેટ. તમે જેટલી વધારે મહેનત કરશો એટલી વધારે સેલરી તમે મેળવશો. ધ ફાસ્ટર યુ રન ધ અર્લિયર યુ રીચ. તમે જેટલા ઝડપથી દોડશો એટલા વહેલા પહોંચશો. ધ મોર યુ લર્ન ધ મોર નોલેજ યુ અક્વાયર. તમે જેટલું શીખશો એટલું વધારે નોલેજ તમે એક્વાયર કરશો, એટલે કે પ્રાપ્ત કરશો. ધ મોર મોબાઈલ યુ વોચ ધ મોર એડિક્ટેડ યુ વિલ બી. તમે જેટલો મોબાઈલ વધારે જોશો એટલું વધારે તમને એનું વળગણ થશે અથવા તો વ્યસન થઈ જશે. ધ મોર યુ અર્ન ધ મોર યુ સ્પેન્ડ. તમે જેટલું વધારે કમાશો ને એટલું વધારે તમે વાપરશો. ધ મોર યુ ગીવ ધ લેસ યુ રિસીવ. તમે જેટલું વધારે આપશો એટલું તમને ઓછું મળશે. તો જો અહીં એક જ સેન્ટેન્સની અંદર 2 સેન્ટેન્સ પેટર્ન છે, ધ મોર, ધ મોર. તમે માર્ક કર્યું હશે અહીં કે ધ મોર છે તો એના પછી તરત જ ક્રિયાપદ સબ્જેક્ટ આવે છે ધ મોર પછી, અને એના પછી ક્રિયાપદ વર્ક હાર્ડ, રન અને એ બધું આવે છે. પછી સામે એ જ ટાઈપની વાક્યરચના ફોલો થાય છે. જનરલી બીજા સેન્ટેન્સની અંદર છેલ્લે ક્રિયાપદ આવે છે. ધારો કે આમાં રીચ આવ્યું, આમાં ગેટ આવ્યું, આની અંદર એક્વાયર આવ્યું કે ધ મોર યુ લર્ન ધ મોર નોલેજ યુ એક્વાયર. પછી ધ મોર પછી તરત જ તમે માર્ક કર્યું હોય તો સબ્જેક્ટ આવે છે અને છેલ્લે વર્બ આવે છે. બધા જ સેન્ટેન્સમાં તમે જો માર્ક કરો આ જ પેટર્ન છે એ ફોલો થાય છે. હવે નેક્સ્ટ જોઈએ. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ ઇન રિલેશન ટુ સમથિંગ. કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુના સંદર્ભમાં વાત કરવી. એના કીવર્ડ્સ છે સચ ડોટ ડોટ એઝ, ધ સેમ ડોટ ડોટ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ, ડિફર્સ ફ્રોમ. કોઈ વ્યક્તિ કે વસ્તુ કોઈના રેફરન્સમાં વાત કરવી કે આ આના જેવું છે, આ આનાથી અલગ છે, આ ઓલમોસ્ટ સેમ છે, એના જેવી વસ્તુ મારી પાસે છે. એ ટાઈપની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આ ફંક્શનનો યુઝ થાય છે. એના એક્ઝામ્પલ્સ જોઈએ. હી ઇઝ સચ અ વાઇઝ મેન એઝ આઈ હર્ડ અબાઉટ હિમ. એ એટલો સરસ માણસ છે કે જેવું મેં એના વિશે સાંભળ્યું હતું. આઈ હેવ ધ સેમ કુર્તી એઝ યુ હેવ. તારી પાસે છે એવી જ કુર્તી મારી પાસે છે. જીયાસ ટેસ્ટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ રીધમ. રીધમના ટેસ્ટ એટલે કે રુચિ કરતાં, રસ અને રુચિ કરતાં જીયાનો ટેસ્ટ છે એ અલગ છે. આયુષ હેઝ ઓલમોસ્ટ ધ સેમ કાર એઝ શ્રેયા હેઝ. શ્રેયા પાસે છે એવું જ ઓલમોસ્ટ સેમ કાર આયુષ પાસે છે. ધ સ્ટોરી ઓફ હમ આપકે કોન ઇઝ સિમિલર ટુ નદિયા કે પાર. હમ આપકે કોનની સ્ટોરી છે એ નદિયા કે પાર જે જૂનું મૂવી છે એના જેવી જ છે. અનલાઇક માય મધર પાપા યુઝ ટુ ગો ફોર અ વોક. મારી મમ્મીની જેમ નહીં કે પાપા પણ એ વોક કરવા જતા હતા, મારા મમ્મી જતા હતા નહીં. અવર વ્યૂઝ ઓન એજ્યુકેશન આર ક્વાઇટ અલાઇક. આપણા શિક્ષણ વિશેના મંતવ્યો છે એ
સેમ છે, એક જેવા જ છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું હશે કે બે વસ્તુ કે બે વ્યક્તિની કોઈક રેફરન્સમાં વાત કરવામાં આવી છે. નેક્સ્ટ, એક્સક્લેમેશન બહુ ઇઝી છે. ઉદ્ગાર વાક્ય કોઈ વસ્તુ કે વાત અંગે નવાઈ કે આશ્ચર્ય ભાવ દર્શાવવા માટે વપરાય છે. એના કીવર્ડ છે વોટ, હાઉ, ઓ, એલાસ, હાઉ. એક્ઝામ્પલ્સ જોઈએ. વોટ અ નાઇસ નેચર યુ પોઝેસ. તારો કેટલો સરસ સ્વભાવ છે. અને એક્સક્લેમેશનમાં યુ મસ્ટ રિમેમ્બર કે એટ લાસ્ટ ઇટ મસ્ટ બી એક્સક્લેમેશન માર્ક. છેલ્લે અથવા તો આગળ એક્સક્લેમેશન વર્ડ સાથે ઉદ્ગાર ચિહ્ન આવે જ. આ જ એની મોટી આઈડેન્ટિફાઈ કરવાની કહેવાય ને કે સાઇન છે, નિશાની છે, કે એના ઉપરથી જ તમને ખબર પડી જાય કે ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ એક્સક્લેમેશન. નેક્સ્ટ, વાવ યુ હેવ એન અમેઝિંગ કાર. હિયર વાવની પાછળ એક્સક્લેમેશન માર્ક લખ્યું છે. વાવ, તારી પાસે તો બહુ સરસ કાર છે. એલાસ માય બ્રધર ઇઝ નો મોર. ઓરે રે, મારો ભાઈ હવે રહ્યો નથી. આ દુઃખનો ભાવ છે. હાઉ લકી યુ આર. તું કેટલી લકી છે. ઓહ યુ કેમ હિયર બાય હેલિકોપ્ટર. ઓહ, આશ્ચર્ય છે, નવાઈ છે, તું હેલિકોપ્ટરથી અહીં આવી. તો સી ફ્રેન્ડ્સ, અહીં નેક્સ્ટ હવે જોઈએ આપણે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. ભૂતકાળની કોઈ ઘટના અંગે વાત કરવી. દેટ મીન્સ તમે કોઈ પણ સેન્ટેન્સ જેમાં ભૂતકાળની વર્ણન હોય, બહુ ઇઝી છે, તો એ આ ફંક્શન રજૂ કરે છે. એના કીવર્ડ છે યસ્ટરડે, લાસ્ટ વીક, વેન, વાઇલ. એક્ઝામ્પલ્સ, તમે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બહુ સરસ રીતે બધા ટેન્સીસ શીખ્યા હશો તો આ બહુ ઇઝી છે તમારા માટે આઈડેન્ટિફાઈ કરવું. હી વોઝ અ વેરી લેઝી બોય ઇન હિઝ ચાઇલ્ડહુડ. અહીં જો વોઝ આપેલું છે કે એ નાનો હતો ત્યારે બહુ આળસુ હતો. આઈ વિઝિટેડ આબુ યસ્ટરડે. મેં ગઈકાલે આબુની મુલાકાત લીધી. વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ આઈ સો એન એક્સિડન્ટ. હું રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે મેં એક્સિડન્ટ જોયો. આયુષ વોઝ ટેકિંગ શાવર ઇન ધ રેઇન. વરસાદમાં આયુષ નાહી રહ્યો હતો. યુ હેડ અ નાઇસ પેટ નેમ્ડ લ્યુસી. તારી પાસે બહુ નાઇસ પેટ એટલે કે પાલતુ ડોગી છે લ્યુસી નામનું. તો સી, આઈ હેવ હાઇલાઇટેડ ઓલ ધ વર્ડ્સ હિયર. that here is was, yesterday, was taking, had. આ બધા જ વર્ડ્સ છે કે જે પાસ્ટ ટેન્સને પ્રેઝન્ટ કરે છે. એના ઉપરથી ખ્યાલ આવે કે આ પાસ્ટની વાત કરી રહ્યા છે. નેક્સ્ટ જોઈએ ડિસ્ક્રાઇબિંગ અ ફ્યુચર ઇવેન્ટ. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇઝી ફંક્શન વર્ડ. ભવિષ્યની ઘટના વિશે વાત કરવી. એના કીવર્ડ્સ ઓબ્વિયસલી ટુમોરો, નેક્સ્ટ મંથ, ઇન 2030, દેટ મીન્સ 2020 અત્યારે ચાલી રહ્યું છે. એના પછીના ફ્યુચર યર્સની વાત છે. ઇન ધીસ ટાઈમ, આ સમયે કે એ રીતે. એના એક્ઝામ્પલ્સ જોઈએ. આઈ વિલ બીકમ અ ડૉક્ટર ઇન નેક્સ્ટ 5 years. આવતા 5 વર્ષમાં હું ડૉક્ટર બનીશ. વી શેલ ગો ટુ ગોવા નેક્સ્ટ મંથ. નેક્સ્ટ મંથ અમે ગોવા જઈશું. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. ઇટ્સ મે રેઇન ટુડે. આકાશ છે એકદમ વાદળછાયું છે, આજે વરસાદ પડી શકશે. માય ફ્રેન્ડ વિલ બી વિઝિટિંગ મી બાય નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક મારો ફ્રેન્ડ્સ કે મારી ફ્રેન્ડ્સ મને મળવા આવશે. આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય 12th બાય નેક્સ્ટ એપ્રિલ. નેક્સ્ટ એપ્રિલમાં મેં 12th પૂરું કર્યું હશે. તો યુ કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ બાય ધીસ વર્ડ્સ નેક્સ્ટ 5 years, નેક્સ્ટ મંથ, may rain next week, by next April. Now let's see the next function word and it would be a very last. Doer is not important. કર્તાનું મહત્વ ન હોવું. સી, આની અંદર જ્યારે કોઈ વાક્યમાં કર્તા દર્શાવવો જરૂરી ન હોય ત્યારે આ રચના વપરાય છે. આમાં કોઈ જ કીવર્ડ્સ ખાસ આવતા નથી. But you can identify it very easily if you know active voice and passive voice. નોંધ, આ પ્રકારની વાક્ય રચનામાં પેસિવ વોઇસનો જ ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસનો વિડીયો પણ હું તમને પછી શેર કરીશ. એક્ઝામ્પલ્સ જોઈએ. ગરબા ઇઝ પ્લેડ ડ્યુરિંગ નવરાત્રિ ઇન ગુજરાત.
ગુજરાતમાં ગરબા નવરાત્રિમાં રમાય છે. ફ્રેન્ડ્સ, તમારે માર્ગ કરવાનું છે કે રમાય છે. આમ તો શું હોય, બાય ધ પીપલ આપણે લખી શકીએ, પણ અહીં ડુઅર ઇમ્પોર્ટન્ટ નથી. આપણને ખબર જ છે કે ગુજરાતમાં ગરબા કોણ રમે, લોકો જ રમે, એટલે અહીં સબ્જેક્ટ આપેલો નથી. ગણેશ ચતુર્થી ઇઝ સેલિબ્રેટેડ ઇન મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી સેલિબ્રેટ થાય છે. ઓબ્વિયસલી નોટ નેસેસરી ટુ સે બાય ધ પીપલ. 1000 songs were sung by લતાજી. અહીં આપેલો છે સબ્જેક્ટ, પણ બાય કરીને આપેલો છે, ધેટ મીન્સ પેસિવ ફોર્મમાં આપેલો છે. બુલોક્સ હેવ બીન ફાઉન્ડ એવરીવેર ઇન અંજાર. અંજારમાં ચારેય બાજુ આખલાઓ જોવા મળે છે. હવે કોને જોવા મળે છે, તો લોકોને જોવા મળે છે, પણ એ લખવું જરૂરી નથી. ઈમેલ વોઝ સેન્ટ ટુ ધ ઓફિસ. ઓફિસમાં ઈમેલ મોકલવામાં આવ્યો. કોણ મોકલે છે, તો ઓફિસર મોકલે કે એમ્પ્લોય મોકલે, કોઈ પણ મોકલે, એ ઇમ્પોર્ટન્ટ નથી કે કોણ ઈમેલ મોકલે છે. તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે અહીં એક્ટિવ પેસિવ વોઇસની વાત છે, અને મોટાભાગે રચના પેસિવ હોય છે. એમાં ક્યારેક કરતાં બાય કરીને સબ્જેક્ટ આપેલો હોય છે, અને મોસ્ટલી સબ્જેક્ટ આપેલો હોતો નથી. એ વી કે પીપલ કે એવી રીતે કોઈ જનરલ સબ્જેક્ટ હોય ત્યારે આ ટાઈપનું ફંક્શન વર્ડ થતું હોય છે. So friends, here we had completed 17 function words. There are many more function words. I will also send you part 3 of function words. એની અંદર તમને જે પણ બાકીના રહી ગયા છે એ ફંક્શન વર્ડ્સ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. બટ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ફંક્શન વર્ડ્સ છે એ તમને એક્ઝામમાં આઈડેન્ટિફાઈ કરવાના પૂછાય છે 3 માર્ક્સના, રિસ્પોન્સ 4 માર્ક્સનું આપવાનું હોય છે એમાં પૂછાય છે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ તમે આના રેફરન્સમાં જ પૂરું કરી શકો છો. તો ધીસ વિલ બી વેરી યુઝફુલ for you.